નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આપની સાથે હું છું હંસિની. વાત કરીએ માવઠાની. માવઠાએ શેરડી ખેડૂતો અને શુગર મિલોની ચિંતામાં વધારો કર્યો છે. માવઠાના કારણે શુગર મિલોમાં શેરડી પિલાણ અને શેરડી કટિંગની કામગીરી અટકી પડી છે. વાત કરીએ શેરડીના ખેડૂતોની, તો ખેડૂતો અને શુગર મિલોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આવેલી શુગર મિલો અને શેરડી પકાવતા ખેડૂતોની માવઠાએ ચિંતા વધારી છે, કેમ કે ગઈકાલથી સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોની વાત કરીએ તો ખેતરોમાં વરસાદી પાણીના કારણે શેરડી કટિંગ અને કામગીરી અટકી પડી છે. માવઠાના કારણે શેરડી કાપવાની કામગીરી પર થપ જોવા મળી છે. શુગર મિલોમાં શેરડી પિલાણની કામગીરી અટકી પડતા ચાલુ સાલે ખેડૂતો અને શુગર મિલોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હજી 3 દિવસ માવઠાની આગાહી હોવાથી શેરડી ખેડૂતોમાં ચિંતામાં મુકાયા છે. ત્યારે જુઓ અમારો વિશેષ અહેવાલ કુદરતી આફત અને લાચાર ખેડૂતોનો. આ દ્રશ્ય છે ઓલપાડના સાયણ ખાતે આવેલી સાયણ શુગર મિલના. આમ તો દક્ષિણ ગુજરાતમાં શિયાળામાં શેરડી કાપણી શરૂ કરવામાં આવતી હોય છે અને શુગર મિલો શેરડી પિલાણની શરૂઆત કરતા હોય છે, પરંતુ ગઈકાલે માવઠાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખતા શેરડીના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા શેરડીની કાપણી અટકી પડી છે. હજી 3 દિવસ માવઠાની આગાહી છે. આવા સમયે 1 વીક સુધી કોઈ શક્યતા દેખાતી નથી. સુગરના વાહટૂક વાહનો ખેડૂતોની ખેતર સુધી પહોંચે કેમ? ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી મજૂરો શેરડી કાપણી છોડીને સુરક્ષિત જગ્યા પર જતા હોય છે, પણ ખેતરોમાં કપાયેલી શેરડી પડી હોવાથી ખેતરોને શુગર મિલને નુકસાન જોવા મળ્યું છે. અમે જ્યારે સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે સામાન્ય રીતે ચોમાસું વિધિવસર પૂર્ણ થાય અને શિયાળાની શરૂઆત થાય એટલે દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્રના મજૂરો દ્વારા શેરડી કાપવાની શરૂઆત થાય છે, પરંતુ અચાનક જ માવઠાને સાથે વાવાઝોડું આવતા શેરડીના ઊભા પાકને નુકસાન થયું છે અને સાથે મજૂરો દ્વારા શેરડી કાપવાની પ્રક્રિયા છોડી સુરક્ષિત જગ્યા પર ખસેડવા પડ્યા છે, કેમ કે વરસાદના કારણે શેરડી ખેતરમાં પડી ગઈ છે અને શુગરના વાહન ખેતરમાં જઈ શકે એટલે કે સામાન્ય ખેડૂતો અને સુગર મિલોને નુકસાન થશે. પણ વરસાદના કારણે શેરડી કાપડી અને શુગર મિલોમાં શેરડી પિલાણની કામગીરી અટકી પડી છે. ચાલુ વર્ષે સૌથી વધુ શેરડી પિલાણનું લક્ષ્ય હતું એ પૂરું થવાનું નથી. આમ તો સામાન્ય ટ્રેક્ટરો અને બળદગાડા દ્વારા ખેડૂતો ખેતરોમાંથી શેરડી સુગર મિલોમાં લવાઈ રહી છે, પરંતુ ખેતરોમાં પાણી હોવાથી ટ્રકો અને ખેતરમાં જઈ શકતી નથી અને હજી માવઠાને 3 દિવસની આગાહી છે, એટલે આવનારા 1 સપ્તાહ સુધી શેરડી પિલાણ અને શેરડી કટિંગની કામગીરી અટકી જતા ખેડૂતો અને શુગર મિલને નુકસાન થશે. જાણો છો તે પ્રમાણે ગઈકાલે જે માવઠું થયું એને કારણે સાયણ શુગર ફેક્ટરીની શેરડીનું કટિંગ અને ક્રશિંગ બંને બંધ થઈ ગયું છે. સભાસદોનો માલ એટલે શેરડી ખેતરમાં પડેલી છે, એ ખેતરમાંથી લાવવાની વ્યવસ્થા આ સવારથી સાયણ શુગર ફેક્ટરી દ્વારા કરવામાં આવેલ છે અને એ શેરડી અંદરના જે ખેતરો હશે એમાં કદાચ 2-3 દિવસ પછી પણ ઉઠશે, પરંતુ એ આપણે એની વ્યવસ્થા કરેલ છે અને જે આપણા મજૂરો છે શેરડી કાપવા આવતા એ લોકોને થોડીક અગવડ પડી છે, પરંતુ અમારા સભાસદોએ એમને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી છે અને ત્યાર પછી સાયન્સ શુગર ફેક્ટરી દ્વારા એક અઠવાડિયાની અનાજની કીટનું વિતરણ પણ આજથી કરવામાં આવશે. ઓકે સર, માવઠાના કારણે વાહનો જઈ શકતા નથી. હજુ કેટલા દિવસ જે શેરડી કપાઈને પડ્યો તો લાગી શકે એમ છે? જે પ્રમાણે અંદરના ખેતરો છે, જે રોડના ખેતરો છે એની વ્યવસ્થા તો ચાલુ થઈ ગઈ છે અને લગભગ 70-80 વાહનો આવી ગયા છે અને બીજા 50 વાહનો ફિલ્ડમાં આપણે મોકલી આપ્યા, પણ 50 થી 60 વાહનો જેટલી શેરડીની અગવડ પડશે, પરંતુ 2-3 દિવસ પછી આપણે ઉઠાવી. ભર શિયાળામાં દક્ષિણ ગુજરાતનું મહેમાન બનેલું માવઠું ખેડૂતો અને શુગર મિલ માટે આફત લઈને આવ્યું છે. ત્યારે ખેતરો સુકાઈ જશે ને વાહનો ખેતરમાં જઈ શકે તેમ નથી, એટલે શેરડી કટિંગ અને પિલાણ શરૂ કરાશે. માવઠાએ ખેડૂતોને શુગર મિલની ચિંતા પણ વધારી દીધી છે.